સવારના 10 વાગ્યા છે અને આપણે બેસી ગયા છે ટેટી ખાવા. કાલે વાડીએ આવ્યા હતા ટેટી લઈને વેચવા, એટલે મસ્ત સુપર ટેટી આવી ગઈ છે. એટલે એમ થયું કે લાવ તમને પણ ટેટીનો સ્વાદ લેવડાવી. તો એકદમ સુપર ટેટી છે, મીઠી લાગી એટલે વિડીયો બનાવવાનું મન થયું, નકર વિડીયો ન બનાવે. મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. આપણી જો ગાયું બધી જે છે એ ગાયું બધી નીણ ખાઈ રહી છે. અત્યારમાં ગાયુંની બધાની સેવા તમામ કાર્ય પૂરું કરી નાખ્યું, છાણ વાસીદા કરી નાખ્યા છે. ગાયુંને તમામને નિરણ પૂળો બધે થઈ ગયો છે. જો અંદરવાળા ફરજામાં પવન નથી આવતો એટલે એમાં પણ પંખો ચાલુ કરી દીધો છે. અને હવે આપણે બેસી ગયા છે ટેટી ખાવા. તો હાલો આવી જાઓ ટેટી ખાવા. એકદમ સુપર અને મસ્ત ટેટી છે. એના બી જે નીકળે, એના બી જે આવે નીકળે ને, બી પણ ખાવાના કામમાં આવે. એટલે આ બીને નાખી નહીં દેવાના, બી હૂકવી નાખવાના. ને પાછા બી પણ એ ખોલીને અંદરની જે સાઈડ આવે ને બી, એ બહુ મીઠું લાગે. ઉપરવાળું પડવું હોય એ કડક હોય, પણ અંદર બીની અંદર પાછું બીજું બી હોય ખોલવી એટલે. અમારા પતિદેવ બોલી રહ્યા છે કે કાંઈ જવા નહીં દેવાનું, ફોલીને ખાઈ જવાનું. કોમેડી મેન રહ્યા ને એટલે ધ્યાન તો રાખે જ કે હું બોલવું એમ. તો આપણે પાછળ જો મસ્ત ચીકુડીનું ઝાડ વાવ્યું છે. એ ચીકુડીમાં પણ બહુ ચીકુ આવે છે. અને આપણે આ જે આંબો દેખાઈ રહ્યો છે એ આંબાનો ગોટલો ઉગ્યો તો ઉકરડામાં, અને ઉકરડામાંથી ગોટલો લઈ અને અહીં વાવી દીધો છે. અને હવે આની ઉપર જે ચોમાસું આવશે એ બીજું ચોમાસું આવશે. પહેલાં ચોમાસામાં ઉગ્યો, પછી ગયા વર્ષે બીજું ચોમાસું હતું અને આ ત્રીજું ચોમાસું એની ઉપર આવશે. તો જો 2 વર્ષમાં આંબો આવડો થઈ ગયો છે. મસ્ત આંબો થઈ ગયો છે. આંબળાનું ઝાડ પણ મસ્ત કોળાઈ ગયું છે. ફાગણ મહિનામાં તો એમ થાય કે આ ઝાડ હાવ હુકાઈ જ ગયું, એક પત્તું એની ઉપર ન રહે. અને પછી શરૂઆત થાય કોણે કૂપળું ફૂટવાની. જો હળિયો પણ કેટલો મસ્ત આવીને બેઠો. આવા લીલા ઝાડ વાવવા જરૂરી છે. આ લીલા ઝાડ વાવીને એટલે પશુ પક્ષીઓને પણ મજા આવે. જો હળિયો આવીને બોલે છે. સારું હાલો આવી જાઓ ટેટી ખાવા. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.